વાળો જે બ્રિજ છે એ બ્રિજનું કામ બહુ જ મંથર ગતિએ ચાલે છે. લગભગ 2 વર્ષ જેટલું લેટ છે. એટલે એમાં જે કંઈ પગલાં લેવાથી આ કામ વહેલું પતે એ દિશામાં માંગણી કરી છે. કારણ કે એની આજુબાજુમાં પણ ઘણા બધા જે કોર્પોરેશન કરી શકે એવા કામો છે કે જેનાથી ટ્રાફિક ઓછો થાય. બુટ ભવાની મકરબાથી વચ્ચે જે પાણી ભરાય છે એમાં 39 કરોડ રૂપિયાની યોજના પાસ થઈ હતી, પણ એમાં બી ટેન્ડર બહાર પાડવામાં ઘણી વાર થઈ છે. બ્રિજની આજુબાજુ જે રસ્તો છે બહુ સાંકડો છે. બ્રિજના રસ્તાની તમે અત્યારે વિડીયો ઉતાર્યો, કેટલી ખરાબ હાલત છે. લોકોની હાલત એટલી ભયંકર ખરાબ છે. વારંવાર રજૂઆત કરી, સાંભળવા તૈયાર નથી. જ્યારે બી કોન્ટ્રાક્ટ આ લોકો આપે છે અને જ્યારે મંજૂર થાય છે ટેન્ડર, ત્યારે આજુબાજુના રસ્તા પબ્લિકને અડચણ ના થાય. જે મુખ્ય રસ્તાઓ એ બંધ નહીં કરવાના પબ્લિકના અવરજવરમાં. આજુબાજુમાં સ્કૂલ છે, મંદિર છે, લોકો રોજનું અવરજવર હજારોની સંખ્યામાં થતું હોય છે, પણ કોઈ પણ રજૂઆત સાંભળવા તૈયાર નથી અને ફક્ત પોતાની માની કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર હોય કે ધારાસભ્ય હોય, કોર્પોરેટર કોઈ નહીં. અત્યારે તમારી સામે મેં કોર્પોરેટરને બૂમ પાડી, પણ એ અહીંથી જતા રહ્યા અને ઊભા ના રહે. એટલે આ રીતની પરિસ્થિતિ છે. આખા વિસ્તારના અહીંયા 1.5 થી 2 લાખ લોકો રહે છે અને 1.5 થી 2 લાખ લોકો આ છેલ્લા 2 કિલોમીટરના વિસ્તારમાં એટલા બધા પરેશાન થઈ રહ્યા છે, પણ અમારી કોઈ રજૂઆત લોકો સાંભળી નહીં રહ્યા. અત્યારે અવારનવાર રસ્તા બંધ થઈ જતા ટ્રાફિક સમસ્યા થાય છે, મારામારીના પ્રસંગો થાય છે. અમારે પોતાને ક્લિયર કરાવવો પડે છે પબ્લિકે. કોઈ અહીંયા ધ્યાન આપવામાં નથી. 4 રસ્તા છેલ્લા 2 વર્ષથી બંધ છે. આ કોમર્શિયલ બધા અત્યારે ધંધા વગરના બેસી રહ્યા છે અને મારે આજે પાણીનો બી પ્રોબ્લેમ છે. મારે પાણીનું કનેક્શન બંધ છે. 2 દિવસથી મારે કોર્પોરેશનનું પાણી નથી આવતું. મેં અત્યારે કમ્પ્લેન નાખી છે. અત્યારે આવવાનું મને અમિતભાઈ ઠાકરે કીધું છે એના પીએ, બરાબર, પણ કંઈક સોલ્યુશન કરાવો. 4 રસ્તા બંધ છે, પબ્લિક હેરાન થાય છે. આજુબાજુ 4 સ્કૂલો છે, 4 સ્કૂલ છે. કોઈ પબ્લિકલી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને કોન્ટ્રાક્ટરો એની મનમાની કરે છે અને પબ્લિકને હેરાન કરવાનો એક ઈરાદાપૂર્વક કરતા હોય એવું અમને ફીલ થાય છે. ક્લિયર તો હોવો જોઈએ ને, કહેવાનો મતલબ બરાબર છે. અને પબ્લિક હેરાન જ થાય છે, વર્ષોથી હેરાન થાય છે, અત્યારની નહીં. અને કહેવાનો મતલબ આ લોકો આ મંદિરમાં તો હજારો પબ્લિક આવે સવારે, તો હજારો પબ્લિક, કોઈ સાંભળવા તૈયાર નથી. સમજ્યા? હા.